વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4. વાર્ષિક પરીક્ષામાં આઈએમપી પ્રશ્નો કે જે 3 અથવા તો 4 ગુણમાં પૂછાઈ શકે તે પ્રશ્ન વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. એમાં થોમ્સને પરમાણુ વિશેની જે માહિતી આપેલી છે એના વિશે તમારે વર્ણન કરવાનું રહેશે અને એને દર્શાવેલી આકૃતિ કે પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. આ ધન વીજભાર છે એમાં ઇલેક્ટ્રોન છે છૂટાછવાયા જડિત થયેલા હોય છે. પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનની માત્રા સમાન હોવાથી તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. અને આ નમૂનાને તેને ક્રિસમસ કેક અને તરબૂચના ઉદાહરણ સાથે સરખાવેલું છે અને તેને પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અને તરબૂચના નામે પણ પ્રચલિત છે. થોમ્સનનો પરમાણુ નમૂનો. આટલી માહિતી તમારે પ્રશ્નમાં સમજાવવાની રહેશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવો. તો એમાં રુથરફોર્ડે જે સોનાના પાતળા વરખમાંથી આલ્ફા કણોનો જે મારો ચલાવ્યો અને તેને જે અવલોકન મળ્યા તેના વિશેની માહિતી આ પ્રશ્નમાં તમારે લખવાની રહેશે. આલ્ફા કણો શું છે? તે દ્વિવીજભારિત હિલિયમ આયનો છે અને જ્યારે સોનાના વરખમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે મોટાભાગના આલ્ફા કણો છે એ વિચલન પામ્યા વગર પરમાણુમાંથી સીધા પસાર થઈ જાય છે અને તેના અવલોકનો પણ લખવાના રહેશે. ત્યાર પછી પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, એમાં બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. થોમ્સન અને રુથરફોર્ડે આપેલા નમૂનાની ખામીઓ દૂર કરવા માટે બોહરે પોતાનો નમૂનો રજૂ કરેલો છે. તેને 2 અભિધારણા આપેલી છે. સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક કક્ષાઓને માન્ય કક્ષા કહેવાય અને માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ 2 અભિધારણા છે જે તમારે તેમાં લખવાની રહેશે. ત્યારબાદ તેણે વિવિધ કક્ષાને કોષ અને ઉર્જા સ્તર પણ નામ આપેલું છે. પહેલી કક્ષાને કે કક્ષા, બીજીને એલ, ત્રીજીને એમ અને ચોથીને એન કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં સ્મોલ એન બરાબર 1, 2, 3, 4 આ સ્મોલ એન છે કક્ષાનો ક્રમ દર્શાવે છે. આ તમારે માહિતી બોહરના પરમાણુ નમૂનામાં સમજાવવાની રહેશે. ત્યાર પછી છે, વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો. વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમ છે એ બોહર અને બરી આ 2 વૈજ્ઞાનિકોએ આપેલ છે. એનો પહેલો નિયમ એવો હતો કે વિવિધ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n², જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ 1, 2, 3, 4 એમ. જેટલા નંબરની કક્ષા હોય એ nની જગ્યાએ તમારે મૂકવાનું. પછી સૌથી બહારની કક્ષા છે એમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન ભરી શકાય છે. એનાથી વધારે ઇલેક્ટ્રોન ભરી શકાતા નથી. અને કક્ષાઓ જ્યારે ઇલેક્ટ્રોનથી ભરાતી હોય ત્યારે દરેક કક્ષા ક્રમમાં ભરાય છે. દરેક કક્ષા છે ક્રમમાં ભરાય છે, આડેધડ કક્ષાઓ ભરાતી નથી. તો આ 3 નિયમોની સમજૂતી તમારે ચોથા પ્રશ્નમાં આપવાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંયોજકતા એટલે શું? સમજાવો. તો અલગ અલગ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે તત્વો અથવા એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની જે ક્ષમતા છે એને સંયોજકતા કહેવાય. સંયોજકતા છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નક્કી થાય છે. દરેક તત્વ છે અથવા તો પરમાણુ છે એ પોતે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને અષ્ટક પૂર્ણ કાં તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા કરશે અથવા તો આપલે દ્વારા કરશે. હવે ભાગીદારી અથવા તો આપલે છે એ તેની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નક્કી થાય છે. જો બહારની કક્ષામાં 1 થી 4 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા બીજા પાસેથી બીજાને ઇલેક્ટ્રોન છે આપશે. જેટલા ઇલેક્ટ્રોન આપે એટલી એની સંયોજકતા કહેવાય. અને જો બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે. જેટલા મેળવે એટલી એની સંયોજકતા કહેવાય. જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય
ઇલેક્ટ્રોન લેતા પણ નથી અને દેતા પણ નથી. આથી આવા જે તત્વો છે એને નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે સંયોજકતામાં સમજવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે સમસ્થાનિક એટલે શું? કુદરતમાંથી એવા કેટલાય તત્વો મળી આવે છે કે જેના ક્રમાંક સમાન હોય, પરમાણુના ક્રમાંક સમાન હોય, પરંતુ એના દળ છે એ અલગ હોય. તો આવા જે તત્વો છે એને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે એને કુલ 3 સમસ્થાનિક છે. પહેલાને કહેવાય છે પ્રોટિયમ, બીજાને કહેવાય છે ડ્યુટેરિયમ, ત્રીજાને કહેવાય છે ટ્રિટિયમ. આ બધામાં પ્રોટોનની સંખ્યા એક જ છે, પણ આમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે, આમાં 1 છે અને આમાં 2 છે. આથી એના દળ છે એ અલગ અલગ હોય. અનુપ્રયોગ છે એમાં યુરેનિયમનો છે એ સમસ્થાનિક છે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે વપરાય. ગોઈટર રોગની સારવારમાં આયોડિનનો એક સમસ્થાનિક વપરાય છે અને કોબાલ્ટનો એક સમસ્થાનિક છે કેન્સર રોગની સારવારમાં વપરાય છે. એના ઉપયોગ તમારે એમાં લખવાના રહેશે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે જે 4 માર્કમાં પૂછાઈ શકે, વ્યાખ્યા આપો. પેલી છે સંયોજકતા. એક તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. ત્યાર પછી છે સમસ્થાનિક, જેના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ દળ અલગ અલગ હોય એને સમસ્થાનિક કહેવાય. જેના પછીનું છે સમદળીય, જેના પરમાણુના દળ સમાન હોય પરંતુ ક્રમાંક અલગ અલગ હોય એને સમદળીય કહેવાય. અને પરમાણુય ક્રમાંક એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણુય ક્રમાંક કહેવામાં આવે છે. તો આટલા પ્રશ્નો કે જે 4 માર્ક્સમાં આઈએમપી પ્રશ્ન છે પૂછાઈ શકે એવા છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.